છેતરપિંડીના ગુનામાં છેલ્લા 8 વર્ષથી ફરાર બી વોન્ટેડ આરોપીને ચોકબજાર પોલીસે યુપીમાંથી ઝડપી પાડ્યા છે। પાર્ટ ટાઈમ જોબ અપાવવાને બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરી આરોપીઓ લાંબા સમયથી નાસ્તા ફરતા હતા। છેતરપિંડીના ગુનામાં સુરત શહેર પોલીસને મોટી સફળતા મળી છે। ચોકબજાર પોલીસે છેલ્લા 8 વર્ષથી વોન્ટેડ રહેલા આરોપી ધર્મપાલ નિષાદ અને રામવીર નિષાદની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી છે। બંને આરોપીઓ વર્ષ 2016માં પાર્ટ ટાઈમ જોબ અપાવવાને બહાને ફરિયાદી પાસે છેતરપિંડી આચરી હતી। આરોપીઓ અને તેમના સાગરિક મળીને ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે કરીને કુલ્લે ₹1,97,000 રૂપિયા તેમના એકાઉન્ટમાં પડાવી લીધા હતા। રકમ લીધા બાદ આરોપીઓએ ન તો કોઈ જોબ અપાવી હતી ન તો રિફંડની રકમ પરત કરી હતી। આ મામલે ફરિયાદીએ ચોકબજાર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ બાદથી બંને આરોપીઓની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા હતા। અંતે ચોકબજાર પોલીસે ટેકનિકલ તપાસ અને સતત પ્રયત્નોના આધારે બંને વોન્ટેડ આરોપીઓને યુપીમાંથી ઝડપી પાડ્યા હતા। હાલ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। પાટીદાર સમાજની 17 વર્ષની નાબાલિગ દીકરીના અપહરણ મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા તિરુપતિ સોસાયટી ખાતે વાડી મીટિંગ યોજવામાં આવી હતી। 35 દિવસથી દીકરી પરિવારથી અલગ હોવાથી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। સમગ્ર મામલે મોટી સંખ્યામાં પાટીદારો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। સુરત શહેરમાં પાટીદાર સમાજની 17 વર્ષની નાબાલિગ દીકરીના અપહરણની ઘટનાને લઈને પાટીદાર સેવા સંઘ દ્વારા તિરુપતિ સોસાયટી ખાતે વાડી મીટિંગ યોજાઈ હતી। છેલ્લા 35 દિવસથી દીકરી પરિવારથી અલગ હોવાને કારણે પરિવાર ભારે ચિંતામાં મુકાયો છે। દીકરીના માતા પિતા ગામડે રહે છે જ્યારે દીકરી સુરતમાં પોતાના કાકા સાથે રહેતી હતી। અપહરણ બાદ દીકરીના ભાઈએ પાટીદાર સમાજ પાસે મદદ માટે અપીલ કરી હતી। મીટિંગ બાદ મોટી સંખ્યામાં પાટીદારો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ પાસેથી જવાબ માંગ્યો હતો। સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે દીકરીને ઝડપથી શોધી લાવવા માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરવામાં આવે તેમજ આરોપીને પકડીને તેની સામે વિશેષ ગુનો દાખલ કરવામાં આવે। સમાજનો આક્ષેપ છે કે આરોપીનો 5 દિવસ સુધી ફોન ચાલુ હતો અને લોકેશન પણ મળી રહ્યું છે, તેમ છતાં પોલીસ તરફથી ગાફલત દાખવવામાં આવી રહી છે, જેના કારણે કોઈ પરિણામ મળ્યું નથી। આ મામલે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। મીટિંગમાં ઉપસ્થિત તમામ લોકો પોલીસ સ્ટેશન પહોંચીને યોગ્ય કાર્યવાહી અને ન્યાયની માંગ કરી રહ્યા હતા। સુરતના ડિંડોલી વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે। કામ પરથી ઘરે પરત ફરી રહેલા 22 વર્ષીય મોપેડ સવાર યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું। સુરતના ડિંડોલી વિસ્તારમાં મોપેડ સવાર યુવકને અકસ્માત નડ્યો હોવાની ઘટના બની છે। 22 વર્ષીય યુવક કામ પરથી ઘરે જતો હતો તે દરમિયાન અચાનક અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। 108 દ્વારા યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો અને અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં 15 વર્ષીય કિશોરીના અપહરણનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। હોસ્ટેલમાં વાલી તરીકે ઓળખ આપી કિશોરીને લઈ જનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે। સમગ્ર મામલે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં 15 વર્ષીય કિશોરીના અપહરણની ઘટના પ્રકાશમાં આવી છે। આરોપી યુવકે હોસ્ટેલમાં પોતાને કિશોરીના વાલી હોવાનું કહીને ઓળખ આપી હતી। દાદાનું અવસાન થયું છે અને પરિજન તરીકે ઘરે લઈ જાઉં છું તેમ કહીને કિશોરીને હોસ્ટેલમાંથી લઈ ગયો હતો, પરંતુ બાદમાં કિશોરી ફરી હોસ્ટેલ પરત ન આવતા હોસ્ટેલ સ્ટાફે પરિવારને ફોન કરતા સમગ્ર હકીકત સામે આવી હતી। ઘટનાની જાણ થતા પરિવાર અને પોલીસ હરકતમાં આવી ગઈ હતી। પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે અપહરણ કરનાર યુવક સાંજના સમયે કિશોરીને ફરી હોસ્ટેલ પરત મૂકી ગયો હતો। આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને 25 વર્ષીય આરોપી યુવકની ધરપકડ કરી હતી। સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોસ્તોએ દોસ્તના મર્ડરનો બદલો લેવા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ચા પાણી દરમિયાન થયેલી બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કરતા યુવકની છરીના ઘા મારફતે હત્યા કરવામાં આવી હતી। સમગ્ર મામલે લિંબાયત પોલીસે 5 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ગંભીર ઘટના બની છે। ડિંડોલી વિસ્તારમાં રહેતો જયેશ પટેલ નામનો યુવક લિંબાયત વિસ્તારમાં પોતાના મિત્રો સાથે ચા પાણી કરી રહ્યો હતો। તે દરમિયાન વિશાલ બોરખ અને તેના અન્ય 4 સાગરિકો ત્યાંથી પસાર થયા હતા। આ દરમિયાન વિશાલ બોરખે જયેશ પટેલને ઓળખીને કહ્યું કે આ એ જ જયેશ પટેલ છે જેણે આપણા દોસ્તની હત્યા કરી છે અને મારી માતાને માર્યું હતું। આ મુદ્દે જયેશ પટેલ અને વિશાલ બોરખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બોલાચાલી વધતા વિશાલ બોરખે પોતાની પાસે રાખેલો ચપ્પુ કાઢીને જયેશ પટેલના છાતીના ભાગે ઘા મારી દીધા હતા। ગંભીર રીતે ઘાયલ
ઘાયલ થયેલા જયેશ પટેલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક જયેશ પટેલ અગાઉ મર્ડરના ગુનામાં સંડોવાયેલો હતો અને જામીન પર છૂટેલો હતો. ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિશાલ બોરક સહિત કુલ 5 આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ